આધાર પર કયા સ્ટોક્સ કે કયા સેક્ટર્સ આવી રહ્યા છે સહયોગી આરતી મહેતા ડિટેલ સાથે જોડાયા છે. આરતી, ગુડ મોર્નિંગ અગેન. કયા સ્ટોક્સ છે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સમાં? જી, ખાસ કરીને શરૂઆત ઇન્ફોએજ સાથે કરીએ તો HSBCનો અહીંયા રિપોર્ટ આવ્યો છે. અપગ્રેડ ટુ બાય કોલ તેમણે કર્યો છે અને ટાર્ગેટ તેમણે 1670 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કર્યા છે. તેમનું માનવું છે ઓછા બિલિંગ અને નબળા માર્જિનથી Q1 થોડુંક નબળું રહેતું દેખાયું છે, પણ લોંગ ટર્મ ગ્રોથ વધવાની આશા તેઓ રાખી રહ્યા છે. બીજી બાજુ વેલ્યુએશન રિઝનેબલ લાગી રહ્યા છે તેમને અત્યારે. એટર્નલ અને PB ફિનટેક અથવા તો અન્ય રોકાણકારો જે છે એના તરફથી ખાસ કરીને સારા ગ્રોથની આશા તેઓને બધી દેખાઈ રહી છે. એટલે એક પોઝિટિવ રિપોર્ટ આવતો દેખાયો છે ઇન્ફોએજ પર. ધ્યાન રાખવાનું રહેશે. ઓવરઓલ AMCs માટે HSBCનો એક રિપોર્ટ આવ્યો છે. તેઓ માની રહ્યા છે ઇક્વિટી અને હાઇબ્રિડ ફંડમાં જે નેટ ફ્લો જુલાઈમાં એક સુધારો આપણે બનતો જોવા મળતો દેખાયો છે. ગઈકાલે આપણે મ્યુચ્યુઅલ ફંડના ડેટા આવતા દેખાયા, જેમાં ઘણા સારા નંબર્સ આપણને આવતા જોવા મળ્યા છે, જેમાં લમસમ ફ્લોમાં પણ ખાસ કરીને સુધારો જોવા મળતો દેખાયો છે. મોટા AMCsના AUMમાં માર્કેટ શેરમાં જે વધારો છે તે આગળ યથાવત રહેતો જોવા મળી શકે છે. તો આજે ખાસ કરીને AMC સ્ટોક એક ફોકસમાં રાખવાના રહેશે. ફાર્મા સ્પેસ માટે સિટીનો રિપોર્ટ આવ્યો છે. તેઓ માની રહ્યા છે કે US FDA તરફથી જે આયન સુક્રોઝના 2 જેનેરિક વર્ઝન લોન્ચ કર્યા છે એને મંજૂરી મળતી દેખાઈ રહી છે. એને કારણે ફોકસ ફાર્મા સેક્ટર પર રાખવાનું રહેશે અને આ બંને જે જેનેરિક વર્ઝન છે લગભગ 180 દિવસની CGT એક્સક્લુઝિવિટી માટે પાત્ર અહીંયાથી રહેતા જોવા મળી શકે છે. અત્યાર સુધી કોઈ ભારતીય કંપનીઓએ જાહેરાત નથી કરી આની માટે, પણ ડોક્ટર રેડ્ડીઝ અને ઓર્બિંદો ફાર્મા જેવી કંપનીઓ જે છે એની માટે ખાસ કરીને આયન સુક્રોઝ જે છે તે ઘણા મહત્વના છે. એટલે ખાસ કરીને આજે ફાર્મા સેક્ટર પર એક ધ્યાન રાખવાનું રહેશે. હ્યુન્ડાઈની વાત કરી લઈએ તો ગોલ્ડમેન સેશનો રિપોર્ટ આવ્યો છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે 2600 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે FY 27-28 સુધી અન્ય કંપનીઓ કરતાં સ્થિતિ સારી રહેતી જોવા મળી શકે છે. એટલે પિયર્સ કંપનીઓ કરતાં હ્યુન્ડાઈની સ્થિતિ સારી રહેતી જોવા મળી શકે છે, કારણ કે સફળ EV મોડલ્સ જે રીતે લોન્ચ કર્યા છે તેમણે અને એમર્જિંગ માર્કેટમાં માર્કેટ શેર વધવાથી ખાસ કરીને સપોર્ટ મળતો દેખાઈ શકે છે. એટલે એક પોઝિટિવ નોટ હ્યુન્ડાઈ માટે પણ આવતું દેખાઈ રહ્યું છે. છેલ્લે HCL ટેકની વાત તો એ જેફરીઝનો રિપોર્ટ છે. બાય રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યા છે 1850 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે. તેઓ માની રહ્યા છે કે AI લીડ હેઠળ જે જોડાણો છે એમાં ખાસ કરીને પરિવર્તનનો મુખ્ય ભાગ અહીંયાથી બનતું જોવા મળી શકે છે. સાથે જ કંપનીએ AI અને સેલ્સ GTM પહેલમાં રોકાણ જે છે અહીંયાથી ઝડપી બનાવ્યું છે. FY 26માં થોડા ઘણા માર્જિન ઘટતા જોવા મળી શકે છે, પણ 27 સુધી આ માર્જિન સામાન્ય થતા જોવા મળી શકે છે. અહીંયા કોઈ ચિંતા જે છે તેઓ નથી જોઈ રહ્યા. તો એક પોઝિટિવ નોટ HCL ટેક માટે પણ આવતું દેખાઈ રહ્યો છે. તો ઘણા બધા કાઉન્ટર છે, સેક્ટર છે જેના પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, બધા પર નજર રહેશે. તો બધા સ્ટોક્સ આપણે ફોકસમાં રાખવાના છે.